શહેરમાં આવેલા ડૉક્ટર ભદ્રેશ પંચીવાલાનો બેદરકારી સામે આવી. બેદરકારીમાં ભોગ બનેલી પરિવારે હોબાળો મચાવ્યો હતો. પાટણના સુભદ્રાનગરમાં આવેલા ગાયનેક ડૉક્ટર ભદ્રેશ પંચીવાલાને ત્યાં હોબાળો થયો હતો. નાયતા ગામની પ્રસ્તુતા અને ડિલિવરી માટે ભદ્રેશ પંચીવાલાને ત્યાં દાખલ કરાઈ હતી. ઠાકોર ભગીનીબેન કિરણજી નામની મહિલાની ડિલિવરી બગડતા હોબાળો મચ્યો હતો. ડૉક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર દ્વારા ડિલિવરી કરાતા બાળક કોમામાં ગયો હોવાના સમાજના આગેવાનોએ આક્ષેપો કર્યા હતા. ડૉક્ટર ભદ્રેશ પંચીવાલા હાજર ન હોવા છતાં કમ્પાઉન્ડર દ્વારા ડિલિવરી કરાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કમ્પાઉન્ડર દ્વારા ડિલિવરી કરતા બાળક કોમામાં જતા સમાજના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. બાળક કોમામાં જતા હાલ અમદાવાદ સારવાર ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરની બેદરકારીનો ભોગ બનેલ પરિવારે હોબાળો મચાવતા અન્ય ગાયનેક ડૉક્ટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો સ્થળ પર આવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. હોસ્પિટલમાં હોબાળો થતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા મીડિયાને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે ડૉક્ટર ભદ્રેશ પંચીવાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે દર્દીના સગાઓને ટ્રીટમેન્ટ બાળકને ગેરસમજ થઈ હતી. ત્યારે ગાયનેક ડૉક્ટરોએ દર્દીઓના સંબંધીઓને સમજાવતા કે કરેલી ટ્રીટમેન્ટ પરફેક્ટ છે, તેમાં કોઈ આગું પાછું નથી. ત્યારબાદ મીડિયાએ અન્ય દર્દીઓના સગાઓના આક્ષેપો બાબતે પ્રશ્નો પૂછતા ડૉક્ટર ભદ્રેશ ચાલુ ઇન્ટરવ્યૂમાં ખુરશી છોડીને મીડિયાના પૂછેલા પ્રશ્નો થઈ બચવા જતા રહ્યા હતા. રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ. પૈસા લઈને બેસી જાવ, બીજી વાર સપોર્ટમાં કોઈ બીજું પૈસા દવાનો ખર્ચો થયો એ અમે ભરી લેવો. આવી રીતે પૈસા બધું પટાઈ જતો. ઘરે જતા કોઈ મતલબ નહીં. અંદર બેથી 5 જણા પટાવી દઉં. કોઈ બોલાવ કોઈ મતલબ નહીં કે 5 જણા પેલા આવીને વાત કરી દીધી હતી ને સોની ઘરે. પૈસા તો છોકરા બોલાવા તૈયાર છે. જેના પૈસા તો ગુનો ફાળો નાખા આપણે. બીજું કોઈ દેજો તમે નીકળી જો તમે સમાજ હાથ જાવ છો નીકળી જો કે હા તો આપણે નીકળી જાવ. કોઈ ભૂરા મતલબ નહીં. આ તો ભવિષ્ય કાલના તારે બીજું થાય. પૈસા એ અંદર બંધ પેલો ભાઈ એ આ ઓળખાણ કરાવે છે. વાંધો નહીં, મીડિયામાંથી વાંધો આવે છે.
લઈ ગયા હતા મોનિશભાઈ ને છે ને દર્દીની ટ્રીટમેન્ટ બાબતે ગેરસમજણ હતી. પછી એમના સગાવાલાને બધા ગાયનેક ડૉક્ટરે સમજાવ્યું બરાબર કે આમાં જે ટ્રીટમેન્ટ અપાઈ હોય એ પરફેક્ટ છે અને એના અંદર કશું જ આગું પાછું નથી. પેશન્ટના સગાને સંતોષ થયો છે. બધા રાજી ખુશીથી બધા પોતપોતાના ઘરે બધા. સાહેબ, પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે કમ્પાઉન્ડર દ્વારા ડિલિવરી કરાવતા બાળક કોમામાં ગયો છે. જો આક્ષેપ તો દરેક કરી શકે. હું તમારા સવાલોનો વધારે જવાબ નહીં આપીશું. મારે ઓલરેડી એક ડિલિવરી ચાલુ છે ને એમાં જવું પડશે. બરોબર છે સાહેબ, સાચી વસ્તુ ઓકે, થેન્ક યુ. ચલો મળીએ. કરવામાં આવી છે. ચલો મળીએ. બરાબર.